मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना। મેટ્રો ભારત યુટ્યુબ ચેનલના ચાહકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે। સામાન્ય રીતે 80-82 વર્ષની ઉંમરે લોકો ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દેતા હોય છે, પણ આ એવી વિરલ વ્યક્તિ છે જે 82 વર્ષની ઉંમરે, કેટલા આઠડે ને બગડે 82 વર્ષની ઉંમરે વિદેશના પ્રવાસે, એમાં પણ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે એવા શ્વેતાંગભાઈ શાહ આજે આપણી સાથે છે। શ્વેતાંગભાઈ, પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આ ઉંમરે અમેરિકા વિદેશના પ્રવાસે અને એ પહેલી વાર જઈ રહ્યા છે। ભારતની બહાર આજે પહેલી વખત જાઉં છું। મારી દીકરીઓના બહુ આગ્રહ છે, એમાં મારી ગ્રાન્ડ ડોટર જે ઓસ્ટિન યુનિવર્સિટીમાં ભણે છે અને એને પોતાનું પૂરું કર્યું, એને પોતાનું ગ્રેજ્યુએશન અને એનું પેલું શું કહેવાય કોન્વોકેશન છે ઓસ્ટિન યુનિવર્સિટીમાં, તો એમાં પણ ભાગ લઈશ। અને મોટી દીકરી મારી ડલાસ રહે છે, એનો બહુ આગ્રહ હતો કે અત્યાર સુધી તમે કોઈ દિવસ બહાર નીકળ્યા જ નથી, અને અમારી વાઈફ એક્સપાયર થઈ ગઈ ત્યારે એ કહીને ગઈ હતી કે તમારા પપ્પાને ક્યાંય ચોક્કસ બહાર લઈ જજો, અને આટલા વર્ષો થઈ ગયા છતાં હજી જવાનું મન થાય નહીં। બધા મારા મિત્રોના બધાના આગ્રહ એટલો બધો છે કે ભાઈ નથી જવું, પણ છતાં પણ હવે એ લોકોના માન ખાતર મારે જવું છે। 1 મહિના માટે જઈશ, 1 મહિનામાં બધા મારા પરિવારને મળીશ। ત્યાં એ લોકોએ બધા રજા લીધી છે। મારી નાની દીકરી પેનેસિલ્વિયામાં છે, એ પણ નહીં ત્યાં આવશે 15 દિવસ, અને બધા સાથે મળીને રહેશું। મારી બીજી નાની દીકરી છે અહીંયા, એ અને મારા જમાઈ, એ બધા મારી સાથે આવ્યા છે, એટલે એક બધાનો સંગાત છે, અને એટલે જવાનું મન થાય છે કે ચલો આ વખતે જઈ આવું। રાજકારણને આને તેને બધું બહુ કર્યું, હવે થોડું જરા સામાજિક દ્રષ્ટિએ અને પરિવારને થોડો સમય આપું, એટલા માટે થોડો નક્કી કર્યું કે હવે જાઉં છું। શ્વેતાંગભાઈ, આપને જે લોકો ઓળખે છે, આપ આટલા જાહેર જીવનમાં આટલા સક્રિય રહ્યા, તેમ છતાં આપના અનેક મિત્રો, અનેક શુભચિંતકોનું, ખાસ કરીને આપણા બાળપણના મિત્ર મલાડના જાણીતા ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ પડિયાનું માનવું છે કે આ તમારું એક બહુ સાહસિક નિર્ણય છે, 82 વર્ષની ઉંમરે વિદેશ ઉડીને જવું। ખરેખર સાહસિક છે, કારણ કે આ ઉંમરમાં લોકો ચાલી ન શકે, ઘણા રોગ હોય, પણ જે ભગવાનની દયા છે કે મને કોઈ રોગ નથી। હજી મારો વિલ પાવર એટલો મજબૂત છે કે તમે કહો ત્યાં હું જઈ શકું છું, બધી સભાઓમાં એટેન્ડ કરી શકું છું, બધા મિત્રો સાથે બેસીને હું એન્જોય કરી શકું છું। આવું ભગવાનની દયા છે। તમે આ બોલ્યા ત્યારે મને યાદ આવે છે એક પ્રસંગ શ્વેતાંગભાઈ, તમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને તમારા દીકરી રાખીબેન થોડા નર્વસ થઈ ગયા હતા, રડતા હતા ઈશ્વરભાઈ પાસે, તો ઈશ્વરભાઈએ રાખીબેનને કહ્યું હતું કે તારા પપ્પાને કઈ ન થાય, એનો વિલ પાવર જબરજસ્ત છે। મને હજી યાદ નથી હું સુકામાં હોસ્પિટલમાં દાખલ થયો હતો, પણ છતાં કઈ એક એવો પ્રસંગ થયો હતો કે હું જ્યારે સુરાના સાહેબ જ્યારે હોસ્પિટલ સુરાના હોસ્પિટલના માલિક છે, મારા મિત્ર છે, હું એક દિવસ એને મળવા ગયો તો મને કહે કે શ્વેતાંગભાઈ તમને આ શ્વાસ કેમ આટલો બધો ચડે છે, કે 100% તકલીફ છે જ, તમને હાર્ટમાં થોડો તકલીફ છે। ઇમિડિયેટલી ઉપર ડૉક્ટરોને બોલાવ્યા અને મને આઈસીયુમાં દાખલ કર્યો, અને બધું તપાસ્યું તો એ કીધું કે ભાઈ આપણે બીજું તો કંઈ નથી, પણ એન્જિયોગ્રાફી કરી નાખીએ। મેં તો કરી નાખો, તો બીજા દિવસે બધા આખો ફેમિલી ભેગું થઈ ગયું એન્જિયોગ્રાફીના હિસાબે, ઓહો શું થઈ ગયું। અરે મેં તો કાંઈ નથી, તમે જલસા કરો ને। હું એન્જિયોગ્રાફી કરવા લઈ ગયા ડૉક્ટર અડધી એન્જિયોગ્રાફી કરી તો ડૉક્ટર એન્જિયોગ્રાફી કે ભાઈ ઓલા સુરાના સાહેબ તો ઉઠીને ચાલવા માંડી ગયા। મેં તો કેમ શું થઈ ગયું? અરે સાહેબ તમને કોઈ દિવસ હાર્ટ એટેક આવે જ નહીં। મેં તો કેમ? તો કે તમારી બીજા લોકોની જે હાર્ટની જો નસ હોય
એ જેટલી હોય એના કરતી તમારે તો ડબલ છે. એટલે તમારે કોઈ દિવસ આવે જ નહીં, તમારું બ્લડ સમજો રોકાય ને તો પણ ઉપરથી વહી જાય. એટલે કોઈ દિવસ આવે જ નહીં. તમને જે શ્વાસ ચલે છે ઉંમરના હિસાબે હોય, ચાલવાનું બહુ ઓછું હોય તો ચાલે, બાકી કંઈ છે નહીં. અને આજે ઘણા વર્ષો થઈ ગયા, કાંઈ ચાલે નહીં. હું તો ઈશ્વર મારો મિત્ર છે જે બાળપણનો, એને પૂછો અમે કેટલું એન્જોય કરીએ છીએ. કંઈ નહીં, જે થવાનું છે એ થવાનું છે, એમાં કોઈ બાંધછોડ છે જ નહીં. અને મને ભગવાનની દયા છે, મને ઓશોની મારા ઉપર બહુ કૃપા છે. ઓશો, હું આટલા વર્ષોથી ઓશોને માનું છું, ઓશોને સાંભળું છું, અને હું સાચું કહું તો ઓશોમાં લીન છું. ઓશો એટલે મારો જીવન છે, ગમે તે હોય પણ ઓશો છે મારું. એ ઓશો બહુ ધ્યાન રાખે છે. શ્વેતાંગભાઈ, આપણે બહુ સરસ વાત કરી ઓશો. આપણા જે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એ લોકોને ખાસ જણાવવાનું, શ્વેતાંગભાઈએ ઓશોના સંન્યાસી છે ને સ્વામી અંતર પ્રયાણ એમનું નામ છે. તો આપ રોજ સવારે વહેલી સવારે ઉઠીને ધ્યાનમાં બેસો છો, યોગ કરો છો અને ઓશોની અલગ અલગ વિડીયો ક્લિપિંગ જુઓ છો, પ્રવચનો સાંભળો છો. મેં કેટલા વર્ષોથી, હું તો પહેલા પૂના જતો હતો. 96માં મેં ઓશોનો સંન્યાસ લીધો અને એ પછી ઓશોમાં હું લીન છું. હું ગમે ત્યારે હું ચાલુ છું, આ છું, થઈ જાઉં, હું સાક્ષી ભાવ છું. હું સમજો જમું છું તો પણ હું સમજુ છે કે મારું શરીર જમી રહ્યું છે. એટલો સાક્ષી ભાવમાં અત્યારે હું જીવી રહ્યો છું. અત્યારે સમજો બહારગામ જઈશ, ફોરેન જઈશ તો પણ હું સમજુ છું કે મારું શરીર જઈ રહ્યું છે, મારો આત્મા અહીંયા છે અને હું આત્માની સાથે જીવું છું. એટલું જ છે કે ભાઈ ઓશો જે છે આજે એનો પ્રચાર બહુ ઓછો છે. છતાં મારો જે છે સંન્યાસી, મેં નક્કી કર્યું છે કે મારા જેટલા ગ્રુપ છે એ ગ્રુપમાં મારા જેટલા મિત્રો છે, રોજ સવારના 3:30 વાગે હું ઉઠી જાઉં છું. 3:30 વાગે થોડું મેડિટેશન કરું છું અને પછી પૂરા ગ્રુપમાં ઓશોના 2 લેક્ચર હું રિલે કરું છું. મેં 1-2 વખત એવું થયું કે 1-2 જણાના કંઈ નામ અંદરથી નીકળી ગયા તો એ લોકો મને ફોન કર્યો કે ભાઈ આ વખતે ઓશોના લેક્ચર કેમ નથી આવ્યા, અમારું નામ કાઢી નાખ્યું છે કે? જેવું તમે જોયું તો એનું નામ ડિલીટ થઈ ગયેલું, પાછું મેં એડ કર્યું છે. એ કે લોકોને પણ જરા ઇન્ટરેસ્ટ જાગ્યો છે. ઓશો જે કહે છે ને એમાં કોઈ મીન મેક નથી, એને તમે ના પાડી શકતા જ નથી. ચાહે કોઈ પણ સબ્જેક્ટ લો તમે, આખા આપણા પરિવારનો કે આખા હિન્દુસ્તાનનો કે આખી દુનિયાનો જે પણ સબ્જેક્ટ હોય એ ઓશો એમાં માસ્ટર છે, એમાં કોઈ ના પાડી શકે નહીં. અત્યારના જેટલા બધા ધર્મગુરુઓ છે બધા ઓશોને સાંભળે છે અને ઓશો જે એ લોકો પોતાના લેક્ચરમાં એ ઓશોનો દ્રષ્ટાંત આપે છે અને ઓશોનો પ્રચાર કરે છે. એટલે ઓશોને હું ભગવાન માનું છું. ભગવાન તો પણ નહીં તો કાંઈ નહીં, હું ઓશોનો બહુ પ્રેમી છું અને પ્રેમ પાસે ભગવાન, પ્રેમ એ જ ભગવાન છે. શ્વેતાંગભાઈના બાળપણના મિત્ર, જેને આપણે ગુજરાતીમાં સરસ શબ્દ છે લંગોટિયા મિત્ર, ઈશ્વરભાઈ પડિયા, મલાડના જાણીતા ઉદ્યોગપતિ, આપણી સાથે મેટ્રો ભારત યુટ્યુબ ચેનલમાં સાથે છે. ઈશ્વરભાઈ, 82 વર્ષની ઉંમરે આપના પરમ મિત્ર અમેરિકાના પ્રવાસે, વિદેશના પ્રવાસે પહેલી વાર જઈ રહ્યા છે. આપ કેવી લાગણી અનુભવો છો? આ એક મારા માટે એવો પ્રસંગ છે, ખુશી પણ છે અને થોડો મન પણ થોડુંક ભાવુક થઈ જાય છે. હા, પણ શ્વેતાંગભાઈ ને હંમેશા હું બોસ કહીને બોલાવું છું. મુંબઈના વરિષ્ઠ નેતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બુદ્ધિશાળી માણસ. મેં જ્યારે એમણે મને કીધું કે હું અમેરિકા જઈ રહ્યો છું ત્યારે મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ તું જામાં, તારી ઉંમર થઈ ગઈ છે. ઘણી રીતે મેં એને સમજાવ્યા, પણ અમેરિકાથી એક્ઝિક્યુટિવ ક્લાસમાં ટિકિટ આવી ગઈ એટલે મેં એને કીધું 30 કલાકની તારી જર્ની છે, 5 કલાકનો વચ્ચે હોલ છે, ખૂબ તારું ધ્યાન રાખજે. તો એને કીધું કે દીકરીઓએ બધી વ્યવસ્થા કરી છે, ઈશ્વર તું કોઈ જાતની ચિંતા નહીં કર,
કારણ કે એમનું જીવન જે છે ને એ લોકો માટે સમર્પિત છે. કોઈને દવાની જરૂર પડે, કોઈને ઓપરેશનની જરૂર પડે, કોઈને પોતાની ભણવાની ફીની જરૂર પડે, દર કોઈ પણ જાતનું જે પ્રોબ્લેમ હોય એ લોકો એની પાસે આવે છે અને એનું નિરાકરણ શેતાંગભાઈ કરે છે. શેતાંગભાઈ જે બી વ્યક્તિ ગુજરાતી ભાષા ઉપર એનું ખૂબ પ્રભુત્વ છે અને એના ગ્રુપમાં એટલા બધા લોકપ્રિય છે કે ક્યારેક ક્યારેક તો માણસોને ઈર્ષા આવે છે. સારા અનુપચંદભાઈ થી શરૂઆત કરો, ચંદ્રકાંતભાઈ ગોસલિયા, નાનુ સોડા, વિપુલ નાયક, સંજીવ નિરૂપમ, અસલમ શેખ, એવા અનેક એને રાજકીય નેતા તરીકે ઉપર પ્રસ્થાપિત કર્યા છે અને એક મિત્ર તરીકે મને હંમેશા દુઃખ રહ્યું છે કે જેને એ જીતાડે છે, સારા મતોથી જીતાડે છે, પણ પછી એનાથી દૂર થાય છે અને આ દૂર થવામાં એની જે પ્રભાવ, એની જે આભા, એની જે પર્સનાલિટી એને આડે આવે છે. મને યાદ છે ઘણા વર્ષ પહેલા અનુપમ શાહને MP થયા, અમે અમેરિકન સ્પ્રિંગમાં એમનું બહુમાન કરવાનું હતું, ત્યારે ગાડીમાંથી શેતાંગભાઈ ઉતર્યા, એમને સાલ રાજીવ ગાંધીની જેમ ઓઢી હતી એટલે બધા એમને ફૂલ આપવા માંડ્યા. એટલે એમણે કીધું આ બાજુ. આવો પ્રભાવશાળી માણસ, બુદ્ધિશાળી વ્યક્તિ જઈ રહ્યા છે અને સુખ રૂપે, શાંતિ રૂપે, ખૂબ આરામથી ફરી કરીને પાછા આપણા વચ્ચે આવીને આપણે સરપ્રાઈઝ આપે અને એક મિત્ર તરીકે એમ કહું તો મારો એટલો બધો સંબંધ છે એની જોડે કે નાનો હતો ત્યારે મારી જીભ પકડાતી, એમને હું શેતાન કહીને બોલાવતો, મને શેતાન બોલતા આવડતું નહીં અને આજે એને હું બોસ થઈને બોલાવું છું. રોજ અમારી એક વખત વાતચીત થાય જ, કોઈ પણ હિસાબે ક્યારે પણ નથી થઈ એવો આજ સુધીનો દાખલો નથી. એટલે મારા 82 વર્ષની દોસ્તી, 67-68 વર્ષની અમારી દોસ્તી આ એક લેન્ડમાર્ક છે. અમારે કોઈ દિવસ મન દુઃખ થયા નથી. આવા મહાન વ્યક્તિને એના માટે મને માન, આદર અને ખૂબ ભાવના છે. પરમ તમારું પરમાત્મા એનું સુખરૂપ આ પ્રવાસ પૂરો કરાવે એવી મારા ફ્રેન્ડને શુભકામના અને શુભેચ્છા આપું છું. થેન્ક યુ. ઘણી વખત શું છે, આપણા ઘરમાંથી કોઈ બહારગામ જતું હોય, પ્રવાસે જતું હોય, ત્યારે ઘણી વખત ઘરના માણસો રડતા હોય, બધા મહિના માટે જતા હોય, પણ એ લાગણી છે, જે પ્રવાહ છે, આજે મારા ઈશ્વરને જે જો ભાવ થઈ ગયો છે, ડૂમો ભરાઈ ગયો છે, લોકો એને સેટ કરીને બોલાવે. આજે હું એક જ માણસ એવો છું કે એને તું કરીને બોલાવું છું. એટલી મિત્રતા છે અમારી. અમે બે સુખ દુઃખના સાથી છીએ. એના સંસારમાં કે એના ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય કે નરસો પ્રસંગ હોય, કોઈ ખાનગી વાતો પણ હોય તો એ મારી સાથે શેર કરે, હું એની સાથે શેર કરું. આથી ભગવાનની કૃપાથી અમારી મિત્રતા છે અને ભગવાનની મિત્રતા હંમેશા ટકાવી રાખે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. તમે બધાએ ભેગા થઈને આજે મને વિદાય આપો છો.
ચોક્કસ હું આ તો મહિનાનો ગાળો બહુ નાનો છે, દિવસ ક્યાં પસાર થઈ જાય છે કંઈ ખબર નથી પડતી, છતાં પરિવારને થોડો આનંદ આપીને પાછો હું તમારી પાસે આવી જઈશ. આપણે બધા પાછી સુખ ચેનથી બધા રહેશું. થેન્ક યુ. શ્વેતાંગભાઈ શાહના લાડકવાયા દીકરી રાખીબેન આપણી સાથે મેટ્રો ભારતમાં છે. રાખીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સામાન્ય રીતે અત્યારનો એવો યુગ છે કે 80 ઉંમરના 82 ઉંમરના વડીલો ઘરમાં હોય તો એને દીકરો દીકરી કે પપ્પા તમે આરામ કરો, અમે ફરીને આવીએ છીએ. પણ તમારા કેસમાં આખું ઉલટું થઈ રહ્યું છે. તમે 82 વર્ષના શ્વેતાંગભાઈને લઈને એ દીકરી પપ્પાની સાથે અમેરિકા જાય છે અને એમાંય શ્વેતાંગભાઈ પહેલી વાર વિદેશના પ્રવાસી જઈ રહ્યા છે. આ આયોજન અને આપની લાગણી જણાવો. આમાં કહેવાનું ખાલી એટલું જ હતું કે મારા મમ્મીની ખૂબ ઈચ્છા હતી કે અમે અમારા પપ્પાને વિદેશ ફરવા લઈ જઈએ. અમારા મમ્મીની આશીર્વાદથી જ, અને સૌથી મોટું તો એમની હિંમત કહેવાય કે આજે 82 વર્ષે એમને આટલી પોતે હિંમત કરી અને પોતે કે નહીં ચલો હું આવું છું એવી રીતે. કારણ કે ઘણા વર્ષોથી મમ્મીને એક્સપાયર થયા અને 5 વર્ષ થયા છે, પણ અમે લોકો ઘણી વખત એમને કહેતા હતા, પણ આ વખતે એમને પોતે જે હિંમત કરી છે ને એની હિંમતથી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે કે ના પપ્પા તમે કરી શકશો અને આપણે પપ્પાને લઈને જવું છે. મારી બહેનોની, ઇવન મારી દીકરી પણ યુએસ છે, તો એ લોકોની બધાની ખૂબ ઈચ્છા છે કે બસ મારા પપ્પા મારા નાના આવે અને વિદેશ જોવે. એટલે જ અમે લોકો ખાસ પપ્પાને લઈ જવામાં આવે છે. અને રહી વાત દીકરા ને દીકરીની, આ જમાનામાં કોઈ દીકરો ને દીકરી નથી. મારા પપ્પાને પૂછો દીકરીઓ એટલે શું. દીકરી દીકરા છે, દીકરી દીકરા છે. અને આઈ એમ સો લકી કે મારા જમાઈ જે છે ને એ દીકરા કરતા સવાયા છે. સમજ્યા? બહુ લાગણી પ્રધાન અને વેરી આમાં શું કહેવાય, એટલે એટલું બધું માને કે નહીં પૂછો વાત. આજે આદર માનપાન એમને મને કોઈ દિવસ જમાઈ જેવું લાગતું જ નથી. હું અમે તો એના દીકરાની જેમ જ રાખું, દીકરાની જેમ જ બોલાવું છું. અને દીકરી છે આ એક જણા રાખી છે ને, એટલે અમારા ઘરમાં એમ બધા એમ કે તમે બહુ માથે ચડાવી છે. સમજ્યા? બાળપણથી બચપણથી એ મને છોડે જ નહીં. બેંકમાં હોય તો મારી સાથે બેંકમાં આવે. અને એના ફોટોગ્રાફીનો બહુ શોખ. ત્યારે ફોટો પાડતો હતો, ત્યારે એના મોડેલિંગમાં મોકલતો હતો. પછી હવે ધીરે ધીરે એના લગ્ન થયા છે તે છે, પણ અત્યારથી નાનપણથી અત્યાર સુધી હું એની સાથે કમ્પ્લીટ છું. આજે એનો સુખ દુઃખના સાથી છું. યસ, 100%. ક્યાંય પણ હોય, મને બીજી છોકરીને કોઈ બધું એવું નથી કે આપણે એના પર પ્રેમ નથી, લાગણી નથી. છોકરી બધી આપણી છોકરી છે, આપણી દીકરી છે, લાગણી બધાને સરખી જ હોય. સમજ્યા ને? પણ ઘણા લોકોને એવું માનવું છે કારણ કે બાજુમાં રહે ને એટલે વધારે આપણે હળતા મળતા હોઈએ તો એ લોકોને લાગે. બાકી મારી બધી દીકરીઓ બધી સરસ છે, બહુ સુખી છે. ભગવાનની મારા પર બહુ દયા છે. ઈશ્વર શું છે કે આ જમાનામાં તમારે લગ્ન કરવા છોકરીના તો તમારા ચપ્પલ ઘસાઈ જાય સાહેબ. આજે 4 છોકરીના મેં લગ્ન કર્યા સરખી રીતે, સારી રીતે. આજે એનો સંસાર બધા સુખી છે. મોટી દીકરીના 2 છોકરા છે, બધા MBA છે, બહુ મોટી મોટી કંપનીમાં મેનેજરો છે. બીજી સેકન્ડના 2 છોકરા ચાર્ટર્ડ છે, એ બહુ સુખી છે. અને આ ત્રીજી એની છોકરી અત્યારે માસ્ટર થઈ ગઈ કોમ્પ્યુટર સાયન્સમાં ઓસ્ટિન યુનિવર્સિટીમાં જઈને. અને ત્યાં એને એટલું બધું નામ કમાયું છે કે યુનિવર્સિટીવાળા એને લેક્ચર માટે બોલાવે ત્યાં. એટલે એ છોકરી પણ બહુ હોશિયાર છે. અને ચોથી છોકરી જે છે અને એ અત્યારે ભણે છે 12મીમાં, એ પણ સરસ છે. મારે 4 છોકરીઓના નામ ઈશ્વરને કેવી રીતે રાખ્યા મેં? મોટી છોકરીનું નામ કુંજાલી, સેકન્ડનું નામ સોનાલી, થર્ડનું નામ શુભાલી. આ રાખી કહેવાય છે પણ નામ છે શુભાલી. અને ચોથું છે શ્યામલી. તો આઈ એમ ફાધર ઓફ 4 લીસ, સ્ટીલ આઈ એમ બ્રુસ લી. તો આઈ એમ વેરી હેપી ગો. મને ભગવાનની બહુ દયા છે. મને કંઈ પૈસો કોઈ એવી લાલચ નથી. મારું નાનો ઘર છે, હું આરામથી રહું છું. અત્યારે એકલો રહું છું, મારી વાઈફ નથી, છતાં પણ મને એકલા પણ લાગતું નથી. કારણ કે મારી આજુબાજુ મારી ફેમિલી, મારા મિત્રો. આ જમાનામાં મિત્રો હોવા બહુ જરૂરી છે ઈશ્વર.
આજે તું એક દિવસ એવો નહીં ગયો કે હું તને ફોન નથી કરતો, અથવા મારો ફોન ના આવે તો એનો ફોન આવે કે કેમ નથી ફોન આવે, શું છે, બધા ઓકે છે ને, બધા મજામાં છે ને? ઓકે. રોજ સવારના ડેઈલી મોર્નિંગમાં હું 3:30 વાગે ઊભો થાઉં તો પહેલા મારી દીકરીને ત્યાં ફોન કરવો, મારી ગ્રાન્ડ ડોટરને ઓસ્ટિનમાં, ત્યાં એને સાંજ પડી હોય, રોજ ડેઈલી ફોન. યસ. ગુડ મોર્નિંગ, જય ભગવાન, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, ગણપતિ બાપા મોર્યા મોર્યા મોર્યા, હર હર મહાદેવ હર. મારી દીકરી પણ આજે એમ કહે છે, મારી દીકરી પણ આજે કહે છે કે આજે હું 2 વર્ષથી અમેરિકામાં છું, પણ કોઈનો ફોન આવે ન આવે, પણ મારા નાના મને સૌથી પહેલો ફોન કરે, દીકરા તું મજામાં છે ને? એટલે બસ એ મોટાના આશીર્વાદ છે એટલે છોકરાઓ આગળ વધી રહ્યા છે. નવા જૂની આ છે તે છે. પછી મોટી દીકરીને ફોન કરું, બધાને સવારના બધી દીકરીઓને ફોન કરું, કેમ છે, બધા મજામાં છે ને? પછી મારા મિત્રોને ફોન કરું, અને મારા મિત્રોમાં જે લોકો બીમાર હોય એને પહેલા ફોન કરવું કે ભાઈ તમારી તબિયત કેમ છે, શું છે, શું નહીં, તમારે કઈ જરૂર છે, કઈ મદદની જરૂર છે, જે પણ હોય. એટલે શું છે કે આપણે સહિયારો રહે. એક આપણે હંમેશા સુખમાં તો બધા સાથે હોઈએ, પણ દુઃખમાં માણસને જો આપણે યાદ કરીએ ને તો આપણે ઘણો સંતોષ થાય, અને એને પણ સંતોષ થાય કે દુઃખમાં પણ મને લોકોને યાદ કરે છે. તો ભગવાનની દયા છે, મારા બાળકો બધા, મારા દીકરીઓ બધી ખૂબ હોશિયાર છે, બહુ સારું છે, મને સરખી રીતે લઈ જશે. અહીંયા લઈ જવા એટલે મારે ચાલે છે કે મને ઊંચકીને લઈ જવા જેવું ના ના, પણ આજે એમને 82 વર્ષે જે હિંમત કરી છે એને સૌથી મોટું સેલ્યુટ છે. અને બસ થોડી મેં પપ્પા તમે હિંમત કરો, બસ લઈ જવાનું કામ અમારું છે. એ પોતે ઇકોનોમી ક્લાસમાં આવવાના, મને એ લોકોએ બિઝનેસ ક્લાસ રાખ્યો છે. પપ્પા તમને તકલીફ ન થવી જોઈએ, અમે તો હજી નાના છીએ, તમને તકલીફ ના થવી જોઈએ, બસ તમે આરામથી આવો, તમને કોઈ તકલીફ નહીં થાય એમ. રાખીબેન, તમે જે અમેરિકાની ધરતી પર શ્વેતાંગભાઈને લઈ જઈ રહ્યા છો, તમે બહેનો એક ઉત્સવ મનાવવાના છો, એના વિશે બધા ગેટ ટુગેધર થવાનું છે બહેનોનું, એના વિશે થોડીક માહિતી આપો. મારી મોટી બેન ત્યાં ટેક્સાસમાં જ રહે છે, એમને એમના હસબન્ડ, એમને 2 દીકરા છે, એમને વહુ પણ આવી ગઈ છે. મારી નાની બેન ત્યાં વોશિંગ્ટન DC રહે છે, મારી દીકરી ઓસ્ટિન રહે છે. એટલે એ લોકો બધા અમે એક સાથે, અમારા પપ્પા આવવાના છીએ એટલે મારી મોટી બેને 1 મહિનાની રજા લઈ લીધી છે, મારી નાની બેને 15 દિવસની રજા લઈ લીધી છે. બધા મળીને પપ્પાનું માથું ખાવાના છીએ. પપ્પાની સાથે ખૂબ એન્જોય કરવાનું છે. કદાચ આવો વખત અમને ક્યારેય નહીં મળે, અને એ વખત અમે અમારા પપ્પા સાથે સેલિબ્રેટ કરવાના છે. અને આવાવાળા દિવસોમાં અમે પપ્પાને ત્યાં અમેરિકામાં પણ ફરવા લઈ જવાના છે, પણ અમારી ત્યાંની બધી વ્યવસ્થા એકદમ ફૂલ સેટ છે. પપ્પાને કંઈ ચાલવાનું નથી, પપ્પાને એકદમ આરામથી ને કંઈ તકલીફ નહીં થાય. રાખીબેન, શ્વેતાંગભાઈ સાથે તમે બધી બહેનો અને એમની ખાસ ફેવરિટ ગ્રાન્ડ ડોટર જીલ સાથે તમે આનંદ કરો અને ખૂબ જ આ યાદગાર પ્રસંગો તમે સેલિબ્રેટ કરો એવી મંગળ શુભકામના. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તમે ઓલવેઝ ગુડ વિશેસ આપજો. તમારી ચેનલ બહુ આગળ વધે, તમારી ચેનલને પણ ખૂબ ખૂબ આશીર્વાદ, અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. જયેશભાઈ, તમારા અને મારા સંબંધો પણ ઘણા જૂના છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ જયેશભાઈ, રિયલી થેન્ક યુ સો મચ. શ્વેતાંગભાઈના બાળપણના મિત્ર શ્વેતાંગભાઈ, ઈશ્વરભાઈ પડિયા શ્વેતાંગભાઈને કૃષ્ણ ભગવાનનો ઉપર ઉડાડી દે એમને મંગળ શુભકામના આપી રહ્યા છે. અત્યારે શાયદ બહુ ઓછી વ્યક્તિ હશે કે અમારી બાળપણના મિત્રો 82 વર્ષ થયા, અમારી મિત્રતા હજી એવી ને એવી જ છે. 2 જીવતા છીએ અને 2 મજા કરીએ છીએ. ઈશ્વરભાઈ જે સંસ્થા સાથે સંકળાયેલા છે, ઈશ્વરભાઈ એક સેકન્ડ, ડોક્ટર એવી મહેતા સાહેબ દ્વારા સ્થાપિત વીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી ચેલેન્જ, અમારા બાળકોએ બનાવેલા બિગ વન્ડર્સ અગરબત્તી શ્વેતાંગભાઈને અર્પણ કરીએ છીએ. શ્વેતાંગભાઈ પણ અમારા સ્થાપક ડોક્ટર એવી મહેતા સાહેબ સાથે ખૂબ જ આત્મીયતા ધરાવતા હતા. શ્વેતાંગભાઈ, આપનો અમેરિકાનો વિદેશ તો પહેલો પ્રવાસ એકદમ સુખદાયી યાદગાર નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.